પાત્રા અને મુઠિયા આ બંને વસ્તુ તો તમે બનાવી જ હશે. તો આજે આ બંનેનું મિશ્રણ એટલે કે પાત્રા મુઠિયા બનાવીશું અને એમાં એક નવી જ વસ્તુ ઉમેરીશું કે જેનાથી પાત્રા મુઠિયા ખાવામાં ટેસ્ટી તો લાગશે જ, પરંતુ ક્રન્ચી પણ લાગશે. આ પાત્રા મુઠિયા બનાવીને તમે 2 દિવસ ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો. એટલે મહેમાન આવવાના હોય તેની અગાઉથી તમને જાણ હોય તો તમે આ પાત્રા મુઠિયા અગાઉથી બનાવીને ફ્રીજમાં રાખી શકો છો. તો બનાવવાની શરૂઆત કરીએ. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. આ 250 ગ્રામ અળવીના પાન કે જેને પતરવેલિયા પણ કહેવાય છે, અને આ પાનને મેં સારી રીતે ધોઈ લીધા અને સાફ કપડાં વડે આ રીતે એને કોરા કરી લેવાના છે. હવે 3 થી 4 પાનને આ રીતે એકની ઉપર એક ગોઠવીશું અને એનો નસનો જે ભાગ આવે છે ને એ કટ કરી લઈશું, એટલે કે રિમૂવ કરી દઈશું કે જેથી ખાતી વખતે એની દંડી જો કોઈ કડક હોય તો તે મોંમાં નળે નહીં. અને ત્યારબાદ પાત્રાને આ રીતે ફોલ્ડ કરીને બારીક કાપી લઈશું. તો આ રીતે બધા પાત્રાને કટ કરીને બાજુ પર રાખીએ. હવે એક સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું, જેને માટે ગેસ પર એક પાન મૂક્યું છે. તેમાં 3 થી 4 તજની નાની લાકડી, 4 લવિંગ, 1 ટીસ્પૂન જીરું, અડધું સ્ટાર ફૂલ અને 10 થી 12 કાળા મરી અને 1 ટેબલસ્પૂન આખા ધાણાને લઈને શેકી લઈશું. અને આ રીતે શેકીને મસાલા ઉમેરશો ને તો પાત્રા મુઠિયામાં બહુ જ સરસ ટેસ્ટ આવશે. શેકાવાની સરસ સુગંધ આવવા માંડે એ રીતે શેકવાનું છે અને ત્યારબાદ ગેસને બંધ કરી દઈશું અને બાજુ પર રાખીએ. ત્યારબાદ 1 મુઠ્ઠી કાચા શિંગદાણા, 2 ટેબલસ્પૂન સફેદ તલ અને અડધી નાની સાઈઝની સૂકા કોપરાની વાટી છે. તો એ કોપરું કટ કરી લઈએ અને ત્યારબાદ પહેલાં શિંગદાણાને શેકી લઈશું. સૂકું કોપરુંને શેકી લઈએ. બધું આપણે ડ્રાય રોસ્ટ કરીએ છીએ. તલ મેં ઓલરેડી શેકીને ભરેલા છે એટલે નથી શેક્યા. તમે જો એમનેમ ભરતા હો તો શેકી લેજો તલને. હવે એક મિક્સર જારમાં બધા જે શેકેલા મસાલા છે એ લઈને આપણે કરકરા ક્રશ કરી લીધા છે આ રીતે. હવે શિંગદાણા અને તલ પણ ક્રશ કરી લઈએ. અને શેકેલું કોપરું પણ હવે ક્રશ કરી લઈશું. બધું સાધારણ કરકરું ક્રશ કર્યું છે. હવે 5 લીલા મરચાં લીધા છે, 5 થી 7 ટુકડા આદુ અને 12 થી 13 કળી લસણ, 20 થી 25 ફુદીનાના પાન અને અડધો કપ જેટલી કોથમીર અને ચપટી મીઠું અને 2 ચમચી લીંબુનો રસ ઉમેરીને આ બધું પણ આપણે પેસ્ટના સ્વરૂપમાં ક્રશ કરી લઈશું. આ લીંબુનો રસ છે. હવે આને બાજુ પર રાખીએ અને પાત્રા મુઠિયા માટે લોટ તૈયાર કરીશું. તો 2 કપ ચણાનો લોટ આપણે ચાળીને લઈશું. આ કટોરી મારી 1 કપ જેટલી છે અને આ રીતે ચાળવાની ઇઝી રીતનો મેં એક થોડા સમય પહેલાં વિડીયો જોયો હતો અને મને સરસ લાગ્યું એટલે આ રીતે હું ચાળી લઉં છું. આ રીતે 2 કપ ચણાનો લોટ લીધો છે આપણે. હવે એમાં 1/4 કપ જુવારનો લોટ લઈએ, 2 ટેબલસ્પૂન ચોખાનો અને 2 ટેબલસ્પૂન ઘઉંનો લોટ છે. 2 ટેબલસ્પૂન તેલનું મોણ દઈએ અને 1 પિંચ જેટલો ખાવાનો સોડા ઉમેરીને સારી રીતે મિક્સ કરીશું.
આ અડધો કપ જેટલી ફોતરાવાળી મગની દાળને મેં 2 કલાક પહેલાં પલાળી રાખી હતી અને આંબલી 3 આંબલીના નાના ટુકડા પાણીમાં પલાળ્યા અને 2 ટેબલ સ્પૂન જેટલો ગોળ પણ પાણીમાં 10-15 મિનિટ પહેલાં પલાળી રાખ્યો છે. મગની દાળ થોડી વહેલી પલાળવાની. હવે આ પ્લેટમાં સ્વાદ મુજબ મીઠું, 1 ટીસ્પૂન હળદર, 1/4 ટીસ્પૂન કરતાં થોડી વધારે હિંગ, 1 ટેબલ સ્પૂન લાલ મરચું અને 1/2 ટેબલ સ્પૂન ધાણા જીરું લીધું છે. એને લોટમાં મિક્સ કરીશું. આખા ધાણા, મરી વગેરે ક્રશ કર્યા એ છે. તલ, શિંગદાણા અને કોકોનટ પણ ઉમેરી દઈએ કે જે ક્રશ કરેલું છે તે. અને ગ્રીન મસાલો પણ આપણે જે પેસ્ટ બનાવી દીધી છે એ ઉમેરી દઈશું. હવે ગોળ અને આંબલી ઉમેરીશું. તો આંબલી સરસ પલળી ગઈ છે, તો એનો પલ્પ આ રીતે ઉમેરીએ અને ગોળનું પાણી ઉમેરીશું. નીચે થોડો ગોળ પણ છે, પણ કંઈ વાંધો નહીં, મિક્સ થઈ જશે અંદર. હવે આપણે જે મગની દાળને પલાળી લીધી છે એનું પાણી નિતારીને દાળ ઉમેરી અને ત્યારબાદ કટ કરેલા પાતરા એટલે કે અળવીના પાન છે એ ઉમેરીશું. અને આવી અવનવી વાનગી જોવા માટે તમે આ ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી કરજો અને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જ્યારે હું આવી નવી રેસીપી મૂકું કે તરત તમને એનું નોટિફિકેશન મળશે અને તમે તરત મારી રેસીપીને જોઈ શકશો. હવે પાણી ઉમેરીશું. તો મિક્સર જારમાં 1/4 કપ જેટલું પાણી લઈને આપણે આ રીતે ઉમેરીએ કે જેથી મિક્સર જારમાં જે મસાલો અંદર લાગ્યો હોય તે પણ નીકળી જાય. બીજું 1/4 કપ પાણી લીધું છે. થોડું ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈએ. આ રીતે મુઠિયા વળી શકે એ રીતનું મિશ્રણ રાખવાનું છે. તો હવે એમાંથી આપણે મુઠિયા વાળી લઈશું. અને આ પાતરા મુઠિયા સ્વાદમાં તો એટલા જોરદાર બને ને કે તમે એકવાર બનાવશો ને તો વારે બનાવશો. આ રીતે 2 પ્લેટમાં મેં મુઠિયા મૂક્યા છે. તો કાણાવાળા સાધનમાં મૂકીને ઢોકળિયામાં અથવા આ રીતે મોટી તપેલીમાં પાતરા મુઠિયાને 15 મિનિટ માટે બાફી લઈશું. પંદર મિનિટ બાદ જુઓ, વાવ, પાતરા મુઠિયા આપણા સરસ રીતે બફાઈ ગયા છે. અને આ મુઠિયાને 5 મિનિટ રેસ્ટ આપીશું, ત્યારબાદ કટ કરીશું. અને હું કટ કરું ને ત્યારે ધ્યાનથી જોજો કે પાતરા મુઠિયા કેટલા સરસ સોફ્ટ બન્યા છે. અને અંદર કટ કરેલા અળવીના પાન અને મગની દાળ પણ તમે જોઈ શકો છો. અને આ પાતરા મુઠિયા તમે આ રીતે એઝ ઇટ ઇઝ પણ સર્વ કરી શકો છો. સાથે ગ્રીન ચટણી અને લીંબુ સર્વ કર્યું છે. ઉપરથી તમે કુકિંગ ઓઇલ, સિંગ તેલ પણ સર્વ કરી શકો છો. લીલા મરચાં અને કોથમીર મૂક્યા છે ગાર્નિશિંગ માટે. અને આ રીતે એક અલગ રીતે મસાલા ઉમેરીને તથા મગની દાળ ઉમેરીને બનાવેલા ગરમ અને નરમ તથા ટેસ્ટી એવા પાતરા મુઠિયા તમે ગરમ ચા સાથે
અથવા જમણમાં અન્ય વાનગી સાથે પણ સર્વ કરી શકો છો. અને આ રીતે તમે એક પાનમાં તેલ મૂકીને રાઈ, જીરું અને તલનો વઘાર કરીને પાત્રા મુઠિયા વઘારીને પણ તમે સર્વ કરી શકો છો. અને ડીપ ફ્રાય કરીને પણ સર્વ કરાય. અને રેસીપી જો ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. અને આ મળતા રહીશું. આવજો.